અત્યારે આપણે પ્રકરણ 8 દ્વિપદી પ્રમેય જે છે એની અંદર JEE લેવલના સમ્સ જે છે એ સ્ટાર્ટ કરીશું. બરાબર છે. શરૂઆત આપણે ટેક્સ્ટબુકમાં જે પ્રકારના દાખલાઓ છે એ પ્રકારના દાખલાઓથી કરીશું અને ધીમે ધીમે થોડાક અલગ અઘરા દાખલાઓ તરફ આગળ વધીશું. બરાબર છે. ચાલો, તો સૌથી પહેલો દાખલો જોઈએ તો આપણને આપેલું છે કે 1 + x આખાની 36 આનું જ્યારે વિસ્તરણ કરીએ છીએ તો એ વિસ્તરણની અંદર r-2મું પદ અને 2r-5મું પદ છે એમના સહગુણકો સરખા છે. તો r જે છે એની કિંમત આપણે શોધવી છે. તો સૌથી પહેલું કામ 1 + x આખાની 36 બરાબર છે. આનું વિસ્તરણ જ્યારે કરીએ છીએ તો સૌથી પહેલું કામ વ્યાપક પદ લખવું પડશે. તો લખીએ તો r+1મું પદ આપણને હવે ખ્યાલ છે. NCR એટલે કે 36CR. એકની ગમે તેટલી ઘાત, કોઈ ફરક નહીં પડે. x જે છે એની r ઘાત. ચાલો, TR-2 r-2માં પદ માટે r ને બદલે એક બાદ કરીને લખીએ તો r-3 મૂકતા. બરાબર છે. તો r-2મું પદ લખીએ તો (36CR-3) x⁻r-3. બીજી શક્યતા, બીજું જે પદ છે 2r-5મું પદ છે. તો t 2r-5 જે છે એના માટે r જે છે એના બદલે એક બાદ કરીએ એટલે 2r-6 મૂકી દઈએ તો આપણને મળે છે t 2r-5 = 36 as it is, 2r-6. r ની ઘાત જે છે એ લખીએ તો 2r-6. હવે આપણને કીધેલું છે કે બંને પદની અંદર સહગુણકો જે છે એ સમાન છે. તો બંને પદમાં સહગુણકો સરખાવતા તો આપણને મળે છે 36CR-3 = 36 2r-6. હવે જે છે એ સ્ટેપ અગત્યનું. તો આ બંને સરખા ક્યારે થાય? સૌથી પહેલી શક્યતા, જો આ બંને પદ સરખા હોય, બરાબર છે, બંનેનું મૂલ્ય ધારો કે 10-10 થાય ફોર એક્ઝામ્પલ, તો બંને બાજુ મને 36C10 36C10 મળે. તો પહેલી શક્યતા એ છે કે r-3 અને 2r-6 જે છે સરખા હોવા જોઈએ. તો ડેફિનેટલી ડાબી અને જમણી બાજુ જે છે એ સરખી થઈ જ જવાની છે. તો અહીંયાથી r ને કરતા બનાવીએ તો r આ બાજુ જશે, 6 આ બાજુ આવશે, તો r જે છે અહીંયાથી આપણને મળે છે 3 જેટલું. બરાબર છે. ચાલો, બીજી શક્યતા, આ જે મુદ્દો છે અગત્યનો. બરાબર છે. મારે ધારો કે 20C17 શોધવા હોય તો આપણે 20C17 શોધતા નથી, ત્યાં લખી દઈએ 20C3. આ 3 ક્યાંથી આવ્યા? 20 અને 17 જે છે એનો તફાવત. બીજા શબ્દોમાં આ બંને સરખા છે તો અહીંયા જે બે પદ છે એમનો સરવાળો આના જેટલો થતો હોવો જોઈએ. દાખલા તરીકે
10C6 અને 10C4 સરખા, તો 6 અને 4 સરવાળો કરીએ તો અહીંયા 10 છે એના જેટલો, બરાબર છે. હું ધારો કે 30C28 શોધું તો આ કિંમત 30C2 જેટલી થાય. તો અહીંયા પણ જોઈએ તો 28 અને 2 થાય 30 જેટલા. તો બીજી શક્યતા ખૂબ અગત્યની કે આ બંને પદ જે છે એમનો જો સરવાળો કરવામાં આવે તો એ 36 જેટલો થાય, બરાબર છે. આ જે શક્યતા છે એ ઉતાવળમાં રહી જાય છે. અહીંયા ધ્યાન રાખીશું કે r-3 અને 2r-6 જે છે આ 36 જેટલા થાય. r પ્લસ 2r આ થઈ જશે 3r, -3 -6 -9 બરાબરની પેલી બાજુ લઈ લઈએ તો +9. 36 + 9 એટલે 45. તો બીજી કિંમત જે છે એ મળે છે r બરાબર 15. સારો કહી શકાય એવો દાખલો, પ્રમાણમાં સહેલો છે. શરૂઆત આપણે ગુજરાત બોર્ડમાં જે દાખલાઓ ભણ્યા છીએ એવા જ દાખલાઓથી કરીએ છીએ. ધીમે ધીમે અઘરા દાખલાઓ તરફ જઈશું. એનાથી આગળ વધીએ. આ પ્રકારનો દાખલો પણ આપણે ગુજરાત બોર્ડની અંદર ગણેલો હોવો જોઈએ, બરાબર છે. ચાલો, x + y આખાની 3 આના વિસ્તરણની અંદર પહેલા 3 પદ જે છે આપણને આપી દીધેલા છે. તો પહેલા 3 જ પદની જરૂર છે એટલે વ્યાપક પદ લખતા નથી. આને લખીએ. ધ્યાન આપીશું કે અહીંયા સહગુણક નહીં પણ 3 પદ કીધેલું છે, બરાબર છે. તો xn પ્લસ nc1 xn - 1 y1 પ્લસ nc2 xn - 2 y2. જરૂર 3 પદની હતી તો પહેલા 3 પદ લખી દીધા અને છેલ્લું પદ લખી દઈએ yn. તો હવે આપણને કીધેલું છે કે અહીં આ દાખલો ગુજરાત બોર્ડમાં પણ પૂછવો હોય તો પૂછી શકાય. અત્યારે જે દાખલાઓની ચર્ચા કરીએ છીએ ગુજરાત બોર્ડની અંદર પૂછવા હોય તો પણ 4 માર્કની અંદર 5 માર્કની અંદર પૂછી શકાય એ પ્રકારના પ્રશ્નો છે, બરાબર છે. પ્રથમ 3 પદ જે છે એ અનુક્રમે 64, 960 અને 6000 છે. ગુજરાત બોર્ડમાં દાખલો હતો એમાં કંઈક 729, 7290 એવા કંઈક પદ હતા. મને એક્ઝેક્ટ યાદ નથી પણ આવો દાખલો આપણે ગણેલો છે, બરાબર છે. તો સૌથી પહેલું સમીકરણ આપણને મળે છે કે x ની n ઘાત જે છે એ થાય 64, બરાબર છે. પછી nc1 ની કિંમત મૂકી દઈએ તો n xn - 1 y1 આ કિંમત જે છે આ થાય છે 960. ત્રીજું જે પદ છે એ લખીએ તો nc2 એટલે કે n - 1/2 ગુણાકારની અંદર xn - 2 y2. આ કિંમત આપણને આપેલી છે 6000 જેટલી. 2 જે છે એને આ બાજુ ગુણી દઈએ તો ત્રીજું સમીકરણ આપણને મળે n - 1 xn - 2 y2 ઇઝ ઇક્વલ્સ ટુ 6000 ગુણ્યા 2 એટલે કે 12000. ચાલો, હવે અહીંયાથી આપણને ખબર છે 2 સમીકરણનો ગુણોત્તર લેવો પડશે. 2 અને 1 અને 3 અને 2 આ 2 સમીકરણની જોડનો ગુણોત્તર લઈએ. સૌથી પહેલું કામ આપણે કરીએ છીએ સમીકરણ 2 અને સમીકરણ 1 જે છે એનો ગુણોત્તર લઈએ. ફાવે તો સીધું ડાયરેક્ટ લખી શકાય. હાલ ખ્યાલ આવે એટલા માટે હું પદ લખું છું, બરાબર છે. ચાલો, તો અહીંયા છે n xn - 1 y છેદમાં છે xn. જમણી બાજુ લખીએ તો 960 છેદમાં 64, બરાબર છે. બંને 4 વડે વિભાજ્ય છે. 240
અને છેદમાં 64 ને 4 વડે ભાગીએ તો 16. હવે બંને 8 વડે વિભાજ્ય. અહીંયા 30 અને અહીંયા 2. 30 ના છેદમાં 2 એટલે આ 15 મળે. 15 ગુણ્યા 64 આપણે કરીએ તો 960 મળતા હોવા જોઈએ. બરાબર છે. ચાલો, હાલ પૂરતું તમે કેલ્સી વાપરી લો તો ચાલશે. બરાબર છે. ચાલો, તો n જે છે એઝ ઇટ ઇઝ, અંશમાં y બાકી રહેશે, છેદ ઉડાડીએ તો છેદમાં x ની 1 ઘાત બાકી રહેશે. બરાબર છે. આ જે છે એ મળ્યા આપણને 15 જેટલા. આને સમીકરણ 4 કહી દો અથવા સમીકરણ એ કહી દો. જે સમીકરણ કેવું હોય તે, એની જવાબ ઉપર કોઈ અસર પડશે નહીં. ચાલો, આ જ પ્રમાણે સમીકરણ 3 અને સમીકરણ 2 એમનો ગુણોત્તર લઈએ આપણે. તો ફાવે તો મેં કીધું એ પ્રમાણે એઝ ઇટ ઇઝ ડાયરેક્ટ લખી નાખો, કંઈ ખોટું નથી. ખ્યાલ આવે એટલા માટે લખીએ તો n-1 એની સાથે ગુણાકારમાં x⁻n-2 y નો વર્ગ છેદમાં n x ની n-1 ઘાત y ની 1 ઘાત. જમણી બાજુ લખીએ તો 12,000 છેદમાં 960. ચાલો, n અને n કેન્સલ. n-2 ના છેદમાં n-1 ઘાત છે. બરાબર છે. એટલે છેદમાં x બાકી રહેશે. y² ના છેદમાં y એટલે y બાકી રહેશે. આ ગુણોત્તર લઈ લઈએ તો 1200 ના છેદમાં 96. ચાલો, બંને 4 વડે વિભાજ્ય. અહીંયા મળે 300, 96 ના છેદમાં 4 એટલે કે 24. ચલો, બંને 12 વડે વિભાજ્ય. અહીંયા 25, અહીંયા 2. તો આ ગુણોત્તર જે છે આપણને મળે છે 25 ના છેદમાં 2. કેલ્સીમાં કરશો તો 12.5 મળવા જોઈએ. બરાબર છે. ચાલો, આને આપણે કહી દઈએ છીએ સમીકરણ બી. હવે અહીંયા પણ y છેદમાં x આવ્યા, અહીંયા પણ y છેદમાં x આવ્યા. કોઈ પણ એક જગ્યાએથી y છેદમાં x ની કિંમત મૂકી દો, અથવા આ બંને જે સમીકરણ મળ્યા એમનો ગુણોત્તર લઈ લઈએ તો n મળી જશે. n છે એને અહીંયા મૂકી દઈએ એટલે x મળી જશે. પછી n અને x ની કિંમતો મૂકી દઈએ એટલે y પણ મળી જશે. બરાબર છે. ચાલો, તો સમીકરણ એ તો ડાયરેક્ટ જ લખી દઈએ. ચલો ને, અહીંયા y ના છેદમાં x ને કરતા બનાવીએ તો 15 ના છેદમાં n મળે. તો n-1 એઝ ઇટ ઇઝ ગુણાકારમાં લખીએ તો 15 છેદમાં n ઇઝ ઇક્વલ્સ ટુ 25 ના છેદમાં 2. ક્યાંથી? સમીકરણ એ પરથી લખ્યા. તો ચોકડી ગુણાકાર કરી દઈએ. 15 અંદર નહીં તો ચાલો 15 ગુણ્યા 2 30, કૌંસમાં n-1 ઇઝ ઇક્વલ્સ ટુ n આ બાજુ ગુણી દઈએ તો 25n. 5 વડે છેદ ઉડાડો તો પણ ચાલે. સીધો ગુણાકાર કરી દઈએ તો 30n-30 બરાબર 25n. અને આ તરફ લઈ લઈએ, 30 ને આ બાજુ લઈ લઈએ તો 5n ઇઝ ઇક્વલ્સ ટુ 30. તો n જે છે એ મળે છે 6 જેટલા. n બરાબર 6 જે મળ્યા એને સમીકરણ 1 ની અંદર મૂકીએ તો આપણને મળેલું છે કે x⁻n જે છે એની કિંમત છે 64. n જે છે 6 જેટલા મળ્યા. તો 64 જે છે આપણને ખબર છે કે 2 ની 6 ઘાત. તો આપણને મળે છે કે x જે છે એની કિંમત 2 જેટલી. હવે આપણને અહીંયા જે બે સમીકરણ મળેલા છે એમાંથી આ સમીકરણ પ્રમાણમાં સહેલું n ગુણ્યા y છેદમાં x આ કિંમત મળેલી છે 15 જેટલી. n જે છે 6 જેટલા, y આપણે શોધવાના છે, x જે છે 2 જેટલા.
તો y ને કરતા બનાવીએ તો 15 ગુણ્યા 2 30 છેદમાં 6 એટલે કે 5. તો y જે છે આપણને મળે છે 5. આ પણ સારો કહી શકાય એવો દાખલો ગુજરાત બોર્ડમાં પણ પૂછી શકાય. ચાલો એનાથી આગળ વધીએ તો આપણને આપેલું છે કે a વત્તા b આખાની અંગાત આના વિસ્તરણની અંદર બીજું ત્રીજું અને ચોથું પદ 240 720 1080 છે. તો a b અને n શોધો. બરાબર છે. દાખલાને અઘરો કરવો હોય તો સાતમું પદ શોધો એવું કહી શકે. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર શોધો. ગમે તે a b અને n ના સ્વરૂપમાં ગમે તે સમીકરણ આપી દે. બરાબર છે. ચાલો તો ચાર પદ લખી નાખીએ. વ્યાપક પદ લખીને પછી ગણતરી કરો તો બી ચાલે. a વત્તા b ની અંગાત લખીએ તો a ની અંગાત nc1 a raised to n minus 1 b nc2 a raised to n minus 2 b square plus nc3 a raised to n minus 3 b cube પ્લસ અપ ટુ સૌથી છેલ્લું પદ જે છે b raised to n. જરા સાદું રૂપ આપી દઈએ. a raised to n પ્લસ આ કિંમત n જેટલી, આને લખીએ તો n minus 1 upon 2 a raised to n minus 2 b square. nc3 લખીએ તો n minus 1 n minus 2 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે હું સીધા લખી દઉં છું 6 a raised to n minus 3 b cube અપ ટુ સૌથી છેલ્લે b raised to n. ચાલો અહીંયા બી લખી જ દઈએ. આ બીજું કંઈ નહીં પણ a વત્તા b ની n ઘાત. તો આપણને કીધેલું છે કે અહીં વિસ્તરણમાં બીજું ત્રીજું અને ચોથું પદ આપેલા છે. તો શોર્ટમાં લખીએ તો t2 t3 t4 અનુક્રમે 240 720 1080 છે. તો કિંમતો મૂકી દઈએ. બીજું પદ એટલે કે n a raised to n minus 1 b આ કિંમત છે 240. જો હવે અગાઉના દાખલામાં પહેલું જે સમીકરણ મળેલું એ x અને n ના સ્વરૂપમાં એટલે કે બે જ ચલ હતા તો કામ થોડુંક સહેલું થઈ ગયેલું. આમાં થોડીક મહેનત વધશે કારણ કે દરેક સમીકરણની અંદર 3 ચલ આવે છે. ચાલો બીજું પદ જે છે એ લખીએ તો n minus 1 છેદમાં 2 a raised to n minus 2 b square. આ કિંમત છે 720 જેટલી. બે આ બાજુ ગુણી દઈએ તો આપણને મળે છે n minus 1 a raised to n minus 2 b square બરાબર 2 ગુણ્યા 720 1440 બરાબર છે. આને કહી દે અથવા 2 ગુણ્યા 720 લખો તો કોઈ ફરક નથી પડતો. ત્રીજું પદ જે છે એ લખીએ તો n minus 1 n minus 2 છેદમાં 6 બરાબર સોરી ગુણાકારમાં a raised to n minus 3 b cube. આ જે કિંમત છે 1080 જેટલી. ચાલો તો આ જે છે ગુણાકાર આપણે કરતા નથી, માત્ર 6 ગુણ્યા 1080 લખી દઈએ છીએ. જો ગુજરાત બોર્ડમાં હોય તો કેલ્સી વાપરી અને જે ગુણાકાર હોય તે તમે લખી શકો. a raised to n minus 3 b cube is equals to 1080 ગુણાકારની અંદર 6. આને કહી દઈએ સમીકરણ 3. તો અગાઉના દાખલાની જેમ જ સમીકરણ 2 અને સમીકરણ 1 જે છે એનો ગુણોત્તર લઈએ. પરીક્ષામાં જો MCQમાં પૂછેલ હોય તો સીધો ગુણોત્તર લખી શકાય. નોટ્સ બનાવીએ છીએ એટલે ખ્યાલ આવે એટલે હું પદ લખું છું. અહીંયા છે n minus 1 a raised to n minus 2 b square
છેદની અંદર લખીએ તો n a raised to n minus 1 b. આ બાજુ લખીએ તો 1440 છેદમાં 240. 0 0 કેન્સલ. 144 ના છેદમાં 24 એટલે આ ગુણોત્તર થઈ જશે 6. અહીંયાથી n કેન્સલ. n minus 1 પછી b સ્ક્વેર ના છેદમાં b એટલે a. અહીંયા છેદમાં બાકી રહેશે a. આ કિંમત મળી 6 જેટલી. આને આપણે કહી દઈએ છીએ સમીકરણ 1. હવે સીધી નવા પેજ પર ગણતરી લઈ લઈએ. સમીકરણ 3 અને સમીકરણ 2 છે એમનો ગુણોત્તર લઈએ. સમીકરણ 3 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા સમીકરણ 3 ની અંદર હતું n n minus 1 n minus 2 a raised to n minus 3 b square. શીટમાં લખવા બેસીએ તો આપણને મળેલું હતું n n minus 1 a raised to n minus 2 સોરી અહીંયા b સ્ક્વેર નહીં પણ b ક્યુબ. અહીંયા b સ્ક્વેર જે હતા એ લખીએ તો 1080 ગુણ્યા 6 અને છેદ જે છે એમાં લખીએ તો 720 ગુણ્યા 2. ચાલો 6 ના છેદમાં 2 છે થઈ જશે 3. 0 0 કેન્સલ કરી દઈએ તો 108 ના છેદમાં 72. બંને 36 વડે વિભાજ્ય. 36 વડે ભાગ ઉડાડીએ ભાગ ચલાવીએ તો અહીંયા 2 અને અહીંયા 3. આ જે ગુણોત્તર છે એ આપણને મળશે 9 ના છેદમાં 2 જેટલો. આ બાજુ લખીએ તો n કેન્સલ એટલે n minus 1b કેન્સલ. બાકી રહેશે n minus 2. પછી બાકી રહેશે b છેદમાં a. આ જે ગુણોત્તર છે 9 ના છેદમાં 2. ચાલો n ની કિંમત આપણને સરળતાથી મળી જશે. આને કહી દઈએ સમીકરણ b. ચાલો n minus 2 જે છે એને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. b ના છેદમાં a જે છે એની કિંમત જો મૂકીએ તો 6/n minus 1. અહીંયાથી કરતા બનાવીએ 6 ના છેદમાં n minus 1 થાય તો 6 છેદમાં n minus 1 બરાબર 9 ના છેદમાં 2. કારણ સમીકરણ a. 6 અંદર ગુણી દઈએ સોરી પહેલા 2 આ બાજુ ગુણી દઈએ તો 12. 12 ગુણાકારની અંદર n minus 2 બરાબર 9. ગુણાકારની અંદર n minus 1 તો 12 ગુણ્યા n minus 24 બરાબર 9 ગુણ્યા n minus 9. 9 n આ બાજુ લઈ લઈએ તો 3n. 24 આ બાજુ લઈ લઈએ તો 15. તો n જે છે એ આપણને મળ્યા 5 જેટલા. ચાલો n બરાબર 5 જે છે. હવે a અને b જે છે એની અંદર કિંમત મૂકવાનું આપણને સૌથી પહેલો આઈડિયા આવે. પણ બંને જગ્યાએ a અને b ની ઘાત સરખી છે એટલા માટે એ સમીકરણથી આપણું કામ ચાલવાનું નથી. એ બેમાંથી કોઈ એક જગ્યાએ કિંમત મૂકી શકાશે. બરાબર છે. બીજું કોઈ એક સમીકરણ શરૂઆતના જે 3 સમીકરણ લીધેલા હતા એમાંથી એક સમીકરણ લેવું પડશે. બરાબર છે. તો સૌથી પહેલા સમીકરણની અંદર મૂકીએ. સમીકરણ 1 માં અહીંયાથી દાખલો 1 કરતા વધારે રીતે ગણી શકાય. n બરાબર 5 મૂકી દઈએ. બરાબર છે. તો આપણને મળે છે
5 એ જે છે એની 4 ઘાત ગુણાકારની અંદર બી આ જે કિંમત છે એ થશે 240 જેટલી. સાદું રૂપ જો આપી દઈએ તો 5 ને છેદમાં લઈ લઈએ તો a⁴ ઇન્ટુ બી બરાબર 240 ભાગ્યા 5 એટલે 480 છે એટલે 48 થશે. બરાબર છે. ચાલો તો આ કિંમત જે છે આ મળી 48. પછી અહીંયા કિંમત મૂકી દઈએ. બરાબર છે. અથવા એની પહેલાનું જે સમીકરણ હતું એમાં કિંમત મૂકી દઈએ. બેમાંથી કોઈ પણ જગ્યાએ કિંમત મૂકી શકાય. ચાલો આને હાલ ફિલહાલ આપણે કહીએ છીએ સમીકરણ સી. તથા અહીંયા આપણને મળેલું હતું n-1 ગુણાકારમાં બી છેદમાં એ. આ જે કિંમત છે એ આપણને મળેલી હતી 6 જેટલી. બરાબર છે. ચાલો તો આ સમીકરણની અંદર પણ n=5 મૂકીએ. બરાબર છે. તો આપણને મળે છે 5 - 1 એટલે કે 4. 4b/a = 6. ચાલો તો અહીંયાથી લખીએ તો b/a બરાબર 6/4 એટલે કે 3/2. બરાબર છે. તો a/b લખીએ તો એ મળશે 2/3 અથવા સીધી b ની કિંમત જ લખી દઈએ. બરાબર છે. b નો લોપ કરી દઈએ તો અહીંયાથી લખવા બેસીએ તો b જે છે એ મળે 3/2 એ જેટલા. આ કિંમતને ઉપાડી અને આ સમીકરણમાં મૂકી દઈએ. b ની કિંમત સમીકરણ સી માં મૂકતા ચાલો તો a⁴ જે છે એઝ ઇટ ઇઝ. b જે છે એની જગ્યાએ લખીએ તો 3/2 ઇન્ટુ a. ચાલો 3 અને 48 એટલે 16. બે આ બાજુ ગુણી દઈએ તો 32. 4 ઘાત છે, 1 ઘાત બીજી આવે એટલે 5 ઘાત. a⁵ બરાબર 32. 32 જે છે એને લખીએ તો 2/5 ઘાત. તો એ જે છે એ આપણને મળે છે 2 જેટલા. એ બરાબર અહીંયા 2 મૂકી દઈએ તો 2 - 2 કેન્સલ એટલે બી જે છે એ મળે છે 3 જેટલા. a, b અને n ત્રણે ત્રણ કિંમતો આપણને મળી ગઈ. તો લખી શકીએ આપણે a બરાબર 2, b બરાબર 3 અને n બરાબર 5 છે. સારો કહી શકાય એવો દાખલો. દરેક વ્યક્તિએ કમ્પલસરી આ દાખલો જે છે 2 વખત ગણવાનો છે. સારો એવો સમય માંગી લે એવો દાખલો. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. ચાલો આ પાછો ગુજરાત બોર્ડના લેવલનો જ પ્રશ્ન. બરાબર છે. ચોથું પદ અને છેલ્લેથી ચોથું પદ. તો આપણને હવે ખ્યાલ છે કે a + b આખાની n ઘાતના વિસ્તરણમાં યાદ ન હોય, ગુજરાત બોર્ડમાં આમ તો કવર થઈ જ ગયું હોય આ સૂત્ર, ન યાદ હોય બરાબર છે તો ફરી પાછું નોંધ કરી લઈશું કે a + b આખાની n ઘાતના વિસ્તરણમાં છેલ્લેથી 8મું પદ છે એ પ્રારંભથી n+2 - 8મું પદ થાય. આ વસ્તુ ખબર હોવી જરૂરી છે આ પ્રકારના દાખલા માટે. બરાબર છે. ચાલો તો આપણને આપેલું છે 2 એનું પંચમૂળ અપોન 1 +1/3 1/5 પંચમૂળ આખાની n ઘાત. આના વિસ્તરણમાં
व्यापक पद लखीए TR+1 बराबर NCR बे एनु पंचमूल आखानी घात n-r 1/3 એનું પાછું પંચમૂળ આખાની r ઘાત આનું જરા સાદું રૂપ આપી દઈએ તો TR+1 ઇઝ ઇક્વલ્સ ટુ NCR પંચમૂળ એટલે આપણને ખબર છે કે એક પંચમાંશ ઘાત લખી શકાય, 1/5 ઘાત લખી શકાય, વર્ગમૂળ હોય તો 1/3, ધનમૂળ હોય તો 1/3 ઘાત લખીએ છીએ એ જ પ્રમાણે એકની તો ગમે તેટલી ઘાત એક જ થવાની, કોઈ ફરક નહીં પડવાનો. 3/1/5 એની પાછી r ઘાત, તો અહીંયા લખીએ તો NCR 2n-r/5 અને છેદમાં લખીએ તો 3r/5. ચાલો હવે આપણને કીધેલું છે શરૂઆતથી ચોથું અને છેલ્લેથી ચોથું, તો પ્રારંભથી ચોથું પદ જે છે એના માટે સીધું ચોથું પદ લખી દો તો પણ ચાલે. r જે છે 3 મૂકી દઈએ તો T4 જે છે એ આપણને મળશે NC3 બે જે છે એની ઘાત લખીએ તો n-3/5 આખાના છેદમાં 3/3/5 આને આપણે કહી દઈએ સમીકરણ 1 બરાબર છે. હવે આપણને જોઈએ છે છેલ્લેથી ચોથું પદ, તો છેલ્લેથી ચોથું પદ બરાબર શરૂઆતથી એટલે કે પ્રારંભથી, અહીંયા 4 મૂકીએ તો શું થશે? n+2 - 4 એટલે કે n-2મું પદ બરાબર છે. તો Tn-2 માટે r બરાબર એક બાદ કરીને લખીએ તો n-3 મૂકીએ તો Tn-2 જે છે આપણને મળે છે NCn-3 બે એની ઘાતમાં લખીએ તો n-r જે છે એની જગ્યાએ લખીએ તો n-3 છેદમાં 5 આખાના છેદમાં 3r જે છે એની જગ્યાએ n-3 છેદમાં 5. અહીંયા બીજું કંઈ સાદું રૂપ આપણે નથી આપતા, NCn-3 એઝ ઇટ ઇઝ. આ કૌંસ છૂટો પાડી દઈએ તો n અને -n કેન્સલ થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ બે જે છે એની ઘાત લખીએ તો 3/5/3n-3/5 આને કહી દઈએ સમીકરણ 2. હવે શું કીધેલું છે આપણને? આ બંને પદ જે છે એમનો ગુણોત્તર આપેલો છે. આ બંને પદનો ગુણોત્તર 6:1 છે. તો બંનેને લખી દઈએ, કોપી કરી લઈએ આગળથી બરાબર છે. સૌથી પહેલું જે પદ છે આખાના છેદમાં
આ જે ગુણોત્તર છે એ આપણને મળ્યો 6/1 એટલે કે 6 જેટલો. ચાલો છેદનો છેદ જે છે અંશમાં લઈ લઈએ, આને છેદમાં લઈ લઈએ. બરાબર છે. સાથે સાથે આપણને ખબર છે કે આ બંને સરખા થશે. આ બંનેનો આપણે સરવાળો કરીએ તો n જેટલો. આ બંને સરખા થાય, કેન્સલ કરી શકાય. 2n-3/5. નહીતર ચાલો હાલ ફિલહાલ એઝ ઇટ ઇઝ પહેલા જરા સાદું રૂપ આપીએ. જો મારે 10c8 શોધવા હોય તો એની જગ્યાએ હું 10c2 શોધું છું. આ બે ક્યાંથી આવ્યા? 10 અને 8 નો તફાવત. તો એ જ પ્રમાણે અહીંયા લખીએ તો n-3 સીધા કેન્સલ કરી દો તો બી ચાલે. 2n-3/5 ગુણાકારની અંદર 3n-3/5 આખાના છેદમાં આ જે પદ છે nCn-3 2/3/5 ગુણાકારમાં 3/5. આ જે કિંમત છે 6 જેટલી. કયા સૂત્રનો ઉપયોગ કર્યો? તો ઘણી વખત NCR શોધવા હોય તો આપણે NC આ બંનેનો તફાવત લખી શકીએ. બરાબર છે. અહીંયા જે પ્રમાણે કરીએ છીએ એ જ પ્રમાણે. ચાલો તો જે પદ કેન્સલ થાય છે કેન્સલ કરી દઈએ. ચાલો આધાર સરખો, ઘાતની કરી દઈએ બાદબાકી. 2n-3/5 3/5 ગુણાકારમાં 3n-3/5 3/5. આને લખી શકાય 6. ચાલો સરવાળા બાદબાકી કરી દઈએ. લસા તો 5 જ થશે એટલે આ ડાયરેક્ટ લખી શકાશે n-6/5 into 3n-6/5. તો ઘાત સરખી છે તો આખાની n-6/5 ઘાત લખી શકાય. તો આ થઈ જશે 6n-6/5. આ બાજુ લખીએ તો આધાર સરખો, ઘાત સરખાવી દઈએ તો n-6/5 is equals to 1. 5 આ બાજુ ગુણી દઈએ તો n-6 બરાબર 5. તો n જે છે એ મળે આપણને 11 જેટલા. બરાબર છે. આ પણ સારો કહી શકાય એવો દાખલો. ગુજરાત બોર્ડમાં JEE બંનેમાં પૂછી શકાય એવો દાખલો. બરાબર છે. ચાલો તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કમાં આ 4-5 પ્રશ્નો આપેલા છે, આ ગણવાના છે. ન થાય એ મને ડાઉટના સ્વરૂપે મોકલી આપજો. બરાબર છે. ચાલો.